સમાચારમાં આગળ વધીએ તો સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઈએસઆઈસી અમદાવાદના પૂર્વ ઇન્સ્પેક્ટરને સંભળાવી 3 વર્ષની સખત કેદની સજા। આવક કરતા વધુ સંપત્તિના આ કેસમાં કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગત છે। 2007માં સીબીઆઈ દ્વારા ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ સામે કેસ નોંધવામાં આવ્યો હતો। તપાસમાં ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ પાસે વધુ સંપત્તિના પુરાવા મળી આવ્યા। પુરાવાના આધારે સીબીઆઈએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કર્યું। ટ્રાયલ દરમિયાન 59 સાક્ષીઓ અને 168 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। તો સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઈએસઆઈસી અમદાવાદના પૂર્વ ઇન્સ્પેક્ટરને 3 વર્ષની સખત કેદની સજા સંભળાવી હોવાની વિગતો મળી રહી છે। આવક કરતા વધુ સંપત્તિના કેસમાં કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો। 2007માં સીબીઆઈ દ્વારા ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેની હવે વિગતો મળી રહી છે। તપાસમાં ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ પાસે વધુ સંપત્તિના પુરાવા મળી આવ્યા અને તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। પુરાવાના આધારે સીબીઆઈએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કર્યું। ટ્રાયલ દરમિયાન 59 સાક્ષીઓ અને 168 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અમદાવાદના પૂર્વ ઇન્સ્પેક્ટરને 3 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે। આવક કરતા વધુ સંપત્તિના મામલામાં ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી અને આ પહેલા 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 2007માં સીબીઆઈ દ્વારા ઇન્સ્પેક્ટર અનિલ કુમાર સિંહ સામે ફરિયાદ અને કેસ નોંધવામાં આવ્યો હતો અને તે બાદ જઈને આ કાર્યવાહી થઈ છે।